નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 14 આપની સાથે હું છું હંસિની। વાત કરીએ અકસ્માતની તો મોડાસાના આજે સાંકરિયા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે। બસમાં ફસાયેલા લોકોને અત્યારે હાલ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેની સાથે જ વાત કરીએ અરવલ્લી જિલ્લાના મોડાસાના સાંકરિયા પાસે થયેલા અકસ્માતના મામલામાં નવી અપડેટ પણ સામે આવી છે। 12 ઘાયલોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તેની સાથે જ ગંભીર રીતે જે 2 ઈજાગ્રસ્ત છે તેને અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે અને કુલ ઈજાગ્રસ્તનો આંકડો અત્યારે હાલ 39 પહોંચી ગયો છે। ત્યારે આ જ વિષય ઉપર વધુ વિગત સાથે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા તનવીરભાઈ શેખ। આ મામલે શું છે વધુ વિગત તનવીરભાઈ આપની પાસે? જી ચોક્કસથી અરવલ્લી મોડાસાના સાંકરિયા સ્ટેટ હાઈવે પર સવારના સમયે જે ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે તેમાં એક બાઇક ચાલકને બચાવવા જતા સરકારી કર્મચારી જે સરકારી એસટી બસ છે ખાનગી બસથી અથડાતા એ આખો મામલો સામે આવ્યો છે। તેમાં જે સંખ્યા છે હાલ 39 ઈજાગ્રસ્તોની સામે આવી છે, જેમાં પુરુષ અને મહિલાઓ બાળકો સહિત 39 જે ઈજાગ્રસ્તો ઘાયલ થયા છે, લોકો ઘાયલ થયા છે। હવે 24 લોકોને તેમાંથી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। જે વિગતમાં વધુ એવું પણ છે કે 5 જે દર્દીઓ છે તેમને હિંમતનગર લઈ જવામાં આવ્યો છે, આના વિશે શું છે અપડેટ? જી હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સીના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। બીજો વોર્ડ પણ જે છે ખોલવામાં આવ્યો છે અને હાલ જે તંત્ર છે બિલકુલ એલર્ટ મોડ ઉપર કામ કરી રહ્યું છે। તમામ ઈજાગ્રસ્તોને વહેલી તકે સારવાર મળે અને કોઈની જાનહાનિના કોઈ સમાચાર ના આવે બીજા ઈજાગ્રસ્તોમાંથી તેવી પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 3 થી વધુ મૃત્યુનો આંકડો નોંધાશે કે નહીં, તેના વિશે શું છે વધુ માહિતી આપની પાસે? જી તેના હાલ કોઈ ચોક્કસ પુરાવા નથી કે પણ જે ઈજાગ્રસ્તો છે હાલ એટલા ઈજાગ્રસ્ત નથી, કારણ કે જે અકસ્માત હતો તે આગળ કેબિન સુધીનો જ હતો। કેબિન થી જો આગળ અકસ્માત ખસેડાયું હોત અને બસો જો વધારે ટકરાઈ હોત તો શંકાસ્પદ મામલો હતો અને ત્યાં જે મોતની સંખ્યા સામે વધી શકતી હતી। જી અમદાવાદમાં પણ 2 ઈજાગ્રસ્તને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે, તો તેને લઈને શું છે વિગત? જી અમુક જે કેસોમાં વેન્ટિલેટર જે પેશન્ટોને મૂકવામાં આવતા હોય તેવા લોકોને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેથી તેમને તાત્કાલિક સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય। ત્યારે પોલીસે અકસ્માતને લઈને કયા પગલાં લીધા છે? પોલીસ અકસ્માતને લઈને હાલ તો સીસીટીવી જે કબજે કર્યા છે, જેમાં ચોક્કસથી દેખાય છે કે સરકારી કર્મચારી જે છે એસટી બસ ચાલક તેની ગોરબેદરકારી સામે એવી રીતના આવી રહી છે કે એક ફૂલ સ્પીડમાં જે બસ ચાલતી હતી અને બાઇક ચાલકને બચાવવા માટે તે ખાનગી બસ સાથે અથડાયો છે, જ્યારે ખાનગી બસ તો તેના રૂટ ઉપર જ ચાલી રહ્યો છે, તેના રોડ ઉપર, અને સામે એસટી બસ તેને બચાવવા માટે જો એસટી બસની સ્પીડ જો નિયમ પ્રમાણે હોતી તો આ ઘટનાથી બચી શકાત। તો ક્યાંક ને ક્યાંક આમાં જે સરકારી બસ અને ખાનગી બસની છે જે સ્પીડ છે તે પણ આમાં કોઈ ભાગીદાર હોય તેવું દેખાઈ રહ્યું છે? જી ચોક્કસથી ખાનગી બસના ડ્રાઈવરોના વારંવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે અને સિટી ટાઉનોની વાત કરીએ તો સિટી બસના ડ્રાઈવરોની પણ આવી જે ઘટનાઓ સામે આવતી હોય છે કે તે લોકો ફૂલ સ્પીડથી ચાલતા જ હોય છે, જે તેમની સ્પીડના દર આપ્યા છે તેનાથી વધુ તે લોકો એ ગાડી ચલાવે છે, હંકારે છે અને એવા નિર્દોષ લોકોની મોતનો સામનો કરવો પડે છે। અત્યારે ઈજાગ્રસ્તનો આંકડો 39 છે, તો શું તેમાં પણ વધારો થઈ શકે છે? ચોક્કસથી કે ઈજાગ્રસ્તો તો હાલ કાઉન્ટ કરી લેવામાં આવે છે, પરંતુ 39 થી જો આંક વધારવામાં આવે તો કદાચ 40 થી 45 સુધી એનાથી વધારે ઈજાગ્રસ્તો સામે નહીં આવી શકે। હાલ 39 નો આંકડો જે છે તેનાથી કોઈ વધી શકે તેવું સામે નથી આવ્યું। જી તનવીર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જે પ્રમાણે અમારા સંવાદદાતા તનવીરે માહિતી આપી એ પ્રમાણે અત્યારે હાલ જે અકસ્માત છે તેના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસ પણ અત્યારે હાલ સીસીટીવી ફૂટેજને દરેક વસ્તુ જોઈ રહી છે કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ કયું હતું ને કેટલા લોકોને અત્યારે હાલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે। ત્યારે વાત કરીએ બીજા 2 ઈજાગ્રસ્તોને અમદાવાદ ખાતે ખસેડવામાં આવે છે। કહી શકાય કે તેઓ વધારે ઈજાગ્રસ્ત હોવાને કારણે તેમને ઇમરજન્સી વોર્ડમાં અત્યારે હાલ ખસેડવામાં આવે છે અને ઘણા બધા લોકોને એમ્બ્યુલન્સના મારફતે હિંમતનગર પણ લઈ જવામાં આવ્યા છે। ત્યારે આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ પણ થયા છે। ત્યારે કહી શકાય કે ગુજરાતમાં અકસ્માતના આંકડાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। મારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે પણ કહી શકાય કે સ્પીડનો ક્યાંક ને ક્યાંક આમાં ભાગ હોય છે તેવું પણ દેખાઈ રહ્યું છે।